ભગવાન સ્વામિનારાયણ 10 વર્ષની ઉંમરે એમણે હિન્દુ ધર્મના ગ્રંથોનો અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. આ શબ્દો હું બોલ્યો એનાથી કંઈ બહુ સમજાશે નહીં, પણ તમારામાંના કેટલાક જાણતા હશો કે 10 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાન કાશી ગયા હતા. એમના પિતા ધર્મપિતા સાથે હતા અને ત્યાં આવા વિદ્વાનો ધર્મ વિષયક એની ચર્ચા સભા હતી. અત્યારની આપણી સભા છે પ્રવચન સભા કહેવાય. એટલે હું બોલું છું ને આપ સાંભળો છો, વાર્તાલાપ કંઈ થતો નથી. પછી જેની જે સભામાં બેઠા છે એ કોઈ સામાન્ય માણસો બેઠા નથી. જેણે ધર્મગ્રંથોનો આવો અભ્યાસ કર્યો છે એની સામે વાત કરવાની છે. એટલે ધારો કે વાત કરે પછી એ પ્રશ્ન પૂછે. એ ચર્ચા સભાની અંદર એમણે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું. આ શું મત શું છે તમારામાંથી બહુ ઓછા જાણતા હશે. બધા મત ચાલે છે: દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, અચિંત્ય ભેદાભેદ. આ મને ખબર નથી, પણ આ બધું છે. આપણા સંતો અમુક ભણ્યા છે, પણ એની ચર્ચા નથી કરતા આપણે અત્યારે. એ સભાની અંદર 10 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈતનું પ્રતિપાદન કર્યું. કઈ પ્રકારની બુદ્ધિ હશે? તમે ભગવાન છે વાત જવા દો, સર્વોપરીની વાત પછી એમને એમ વિચાર કરો, પછી સહેજ આગળ જાઓ. આ બધું વિચારવાનું છે. તમે બધા સભામાં આવો છો એ સારું કરો છો, કારણ કે મને મુંબઈની મુશ્કેલીની થોડી ઘણી ખબર છે. પણ થોડુંક વિશેષ આ બધું કરો ને તો જુદું થાય. તો આ વાત મેં તમને કરી, ઘણા જાણતા હશે. વારંવાર વિચાર કરો. અમુક વસ્તુઓ વારંવાર કરવી પડે, જેટલી તમારી અનુકૂળતા હોય. અનુકૂળતા હોય છે. દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે એ તમે જુઓ કઈ રીતે સમયનો ઉપયોગ કરે છે. તમે કદાચ ગાંધીજીની વાત સાંભળી હશે. ગાંધીજીને અમુક સમયે અમુક વ્યક્તિઓ મળવા માટે આવે, તો એક વ્યક્તિ મળી રહે, પછી એ ઊભા થઈને જાય અને બીજી વ્યક્તિ આવે તો કદાચ અડધી મિનિટ થાય કે થોડું ઓછું વધતું થતું હોય. એ દરમિયાન શું કરવું એ ગાંધીજી વિચારી રાખતા. જેટલા આગળ વધ્યા છે. હું મેડિકલ કોલેજમાં હતો ત્યારે મારા કરતાં આગળ એક ડૉક્ટર PM દલાલ હતા. જ્યારે ફર્સ્ટ MBBSમાં દાખલ થયા ત્યારે જસ્ટ પાસ થાય એવા વિદ્યાર્થી હતા. એટલે ફર્સ્ટ MBBS પાસ થઈ ગયા. પહેલાં મનમાં હતું કે મારે ખાલી પાસ નથી થવું, તમારા મનમાં હોવું જોઈએ, દરેકના મનમાં હોવું જોઈએ. બધા કંઈ અભ્યાસ નથી કરતા. આ વાત તમે તારા બાળકો ન નાખી શકો? નાખો, તમે પ્રેક્ટિકલ કરો. તો આ ડૉક્ટર PM દલાલ ફર્સ્ટ MBBS પાસ,
ફાઇનલ MBBS જસ્ટ પાસ, અરે સેકન્ડ MBBS, ફાઇનલ MBBS મેડિસિનમાં ગોલ્ડ મેડલ. અમારી કોલેજમાં ત્રણ જ કોલેજ હતી, ત્રણ ગોલ્ડ મેડલ અમારી કોલેજમાં. એક આ PM દલાલ, બીજા એક ડૉક્ટર AS નારાયણ હતા, ત્રીજા એક ડૉક્ટર હસમુખભાઈ કામદાર, જે આપણા જૂના મદીના સત્સંગી હતા, યુનિવર્સિટી જોઈ રહી, કારણ કે અમારી કોલેજનો 3જો નંબર ગણાતો. પણ પછી જ્યારે MD કરતા હતા ત્યારે મારે થોડો સમય હોસ્ટેલમાં એક જ ફ્લોર ઉપર રહેવાનું થયેલું. એક બાજુ એ બ્રશ કરતા હતા, હું બ્રશ કરતો હતો. તો બ્રશ તો કરવાનું જ હોય છે. હવે ફેર પડ્યો. જુઓ, જે સ્વામી ભગવાને કહ્યું છે કે નાતા ને ધોતા, હાલતા ને ચાલતા, બેસતા ને ઉઠતા, શુભ અને અશુભ સર્વક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. અત્યારે તો ઘણી સગવડ થઈ ગઈ, ટેપ રેકોર્ડિંગ આવી ગયા. તો તમે ટોયલેટ ગયા હો તો ટેપ રેકોર્ડિંગ લઈ લો, તો એ વાગ્યા કરે, પ્રવચન સંભળાય. આ તમે અત્યારે આવ્યા, કેટલાક ટ્રેનમાં આવ્યા હશે, કેટલાક કારમાં આવ્યા હશે, રેકોર્ડિંગ મૂકી દો. આ બધું પ્રેક્ટિકલ સમય પ્રમાણે વિજ્ઞાન આગળ વધ્યું છે તો ઉપયોગ કરો ને. તો સ્વામીએ ભગવાને આ વાત કરી છે. તો ભૌતિક માર્ગમાં જે લોકો આગળ વધ્યા છે, થોડી આવી વાતો જાણો. તમે તારા દીકરીઓને કહો, એ વાંચે. તો આ PM દલાલ પછી મનન કરતાં કરતાં કોઈક વાત યાદ ના આવે ત્યારે બારી ઉપર જે વિષયનું મનન કરતા હોય એની અમુક શોર્ટ નોટ બનાવેલી, ટૂંકમાં મુદ્દાઓ, એને આધારે બધું યાદ રહે. એકવાર રિફર કરવા લાગ્યા ત્યારે મને ખબર પડી કે આ કંઈ મનન કરે છે. પણ બીજી એક વાત જે સ્વામી ભગવાને કહી છે એણે અભ્યાસમાં એપ્લાય કરી. એક વારે ટોયલેટમાંથી બહાર નીકળ્યા અને મારે ટોયલેટમાં જવાનું હતું. આપણને આશ્ચર્ય થાય, એના હાથો દાઢીનો સામાન હતો. તો મેં એમને પૂછ્યું, મેં કહું દાઢીનો સામાન? એમણે બહુ નમ્રતાથી કહ્યું કે હું દાઢી ટોયલેટમાં જ કરી લઉં છું, એક કામમાં બે કામ. આ ખાતા ને પીતા, તેને ખાતા ને પીતા એ સત્સંગ કરવો નહીં, અભ્યાસ કરવો. બસના સ્ટેન્ડ ઉપર વાંચતો હોય અથવા મનન કરતો હોય, બસમાં બેઠો હોય અને સ્મૂથ રોડ ઉપર જતી હોય તો વાંચતો હોય તો મનન કરતો હોય. કોઈની સાથે બિનજરૂરી વાત નહીં કરવાની. ક્રિકેટમાં કેટલા રન થયા, કોણ જીત્યું? હવે કદાચ કોઈ જીત્યો હોય તો એના સિદ્ધાંત હોય તો જાણો, એની ના નથી. કેટલી ક્રિકેટની મેચ જોશો? તો એક જ ક્રિકેટ છે? વોલીબોલે છે, ફૂટબોલે છે, જાત જાતનું છે, મને બધી ખબર નથી. કેટલું જોશો? તે શું જોઈને શું કરવાનું? ના જોવું પણ નથી કહેતો, પણ થોડો સિદ્ધાંત જાણી લો. તમે જુઓ છો પણ સિદ્ધાંત નથી જાણતા. તમે બધાએ, લગભગ બધાએ સચિન તેંડુલકરને રમતા જોયા છે.
પણ એ ક્રિકેટના ક્ષેત્રમાં આગળ વધ્યા એના સિદ્ધાંતો જાણતા હોય તો હાથ ઊંચો કરો. થોડાક છે એ જાણો ને. મેં ક્રિકેટ સચિન તેંડુલકર રમતા નથી જોયા, પણ એના સિદ્ધાંતો હું જાણું છું, જે આપણને બધાને એપ્લાય થાય. એણે કહ્યું ઈટ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ ડ્રીમ ક્રિકેટ, આઈ થિંક ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ. જે કહ્યું તો વિચારવાની બાબત છે. બધું એપ્લાય ના થાય આપણને. તમારે ક્રિકેટમાં હું તો કહું છું કે ક્રિકેટમાં જ આગળ વધો, બીજી માથાકૂટ જવા દો. પેલો યુવરાજ સિંહ ક્રિકેટમાં આગળ વધ્યો, 6 છગ્ગા માર્યા, બેટ બીજાનું, રહેવાની વ્યવસ્થા ત્રીજો કરે, જમવાની પાછો બીજો કરે, પાછું ટ્રાન્સફર બીજો કરે, બેટ બેને ગ્રાઉન્ડ ઉપર જવાનો. એ 6 છગ્ગા માર્યા. હવે ક્રિકેટમાં કેટલા પૈસા મળ્યા મને ખબર નથી, પણ એના બેટની હરાજી થઈ. લે પ્રસાદીનો 1 કરોડ રૂપિયા આમ ગયું. તો જ્યાં લીધું છે ને રોજ આમ સચિન અરે પેલા યુવરાજસિંહ બાપ્પા દાખલો લેવાનો છે. પણ કેમ આગળ